ઝાંસીની રાણી. સત શ્રી બાપુ. આમ તમે જો કે ક્ષત્રિયો તો લડ. હવે જમી લેવાય. સત શ્રી બાપુ. જય સ્વામિનારાયણ. જમી લેવાયનો શબ્દ સાંભળ્યો એટલે બધા પોતપોતાના ભાતા લઈ અને તૈયાર થયા. પોતપોતાના ભાતા લઈને તૈયાર થયા. મધુમંગલ પોતાની ફૂલડી લઈ અને એક વૃક્ષના પાછળના ભાગમાં સંતાઈ ગયો છે. બધા સખાઓ બેસી ગયા છે. એમાં ભગવાન કૃષ્ણ બધાની સામે જુએ છે. બધા સખાઓની સામે જોઈ અને કૃષ્ણ બોલ્યા છે, એ ભાઈ, આ મધુમંગલ દેખાતો નથી, ક્યાં ગયો? બધા કહે છે હમણાં અહીંયા હતો. ચારે બાજુ બધા મિત્રો જુએ છે. એમાં બરાબર એક ઝાડના થડ પાછળ મધુમંગલ દેખાયો. એક સખો કહે છે, ગોવાળ કહે છે, એ કનૈયા જો સામે સંતાયો છે. કનૈયા તરત જ પાછળવાળું જોઈને કહે છે, એ મધુમંગલ અહીંયા આવ, તારી માએ જે કાંઈ મોકલ્યું છે અમને આપજે, એકલો એકલો ખાઈ જતો નહીં. મધુમંગલ કહે છે, કનૈયા હું શું આપું? મારી માએ કાંઈ નથી આપ્યું મને, હું શું આપું? 3 દિવસની ખાટી છાશ લાવ્યો છું, પણ તને કેમ આપી? છતાં પણ મધુમંગલ આવે નહીં. એટલે કનૈયો ઉભો થયો, મધુમંગલને લેવા માટે જાય છે. એને જ્યાં લેવા માટે જાય એટલે મધુમંગલને થયું કે હમણાં આવશે તો મારા હાથમાંથી આ ફૂલડી લઈ જશે ને છાશ પીશે ને તો બધા સખાઓ મારા ઉપર હસી પડશે. માટે મધુમંગલે ફૂલડી ખોલી અને સીધી જ મોઢે માંડી દીધી. કનૈયો એકદમ દોડ્યો છે કે એ મધુમંગલ એકલો એકલો ન પીશ, અમને આપજે. પણ કનૈયો જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ મધુમંગલ એકદમ જલ્દી પેલી છાશ માંડ્યો પીવા. એટલે અડધી છાશ મોઢામાં જાય અને અડધી છાશ નીચે ઢોળાય છે. નીચે ઢોળાય છે છાશ. કનૈયો એકદમ દોડતા આવી અને એના ફૂલડીમાંથી નીકળેલી છાશ છે એ છાશ ભગવાન કૃષ્ણ પીવે છે. ખાટી છાશ પીધી એટલે મધુમંગલે પ્રશ્ન કર્યો, કનૈયા તું રોજ તાજું દહીં ખાય, તાજી છાશ પીવે, અને આજ મારી માએ મારી સાથે 3 દિવસની વાસી ખાટી છાશ આપી હતી, તને ખાટી ન લાગી? ત્યારે કનૈયો કહે છે, મધુમંગલ છાશ ભલે 3 દિવસની વાસી રહી, ખાટી રહી, પણ એક વાત યાદ રાખ, તારી માં પૂર્ણિમાસીનો પ્રેમ એટલો આમાં ભળી ગયો હતો ને કે 3 દિવસની છાશ પણ આજ મને ખાટી નહીં મીઠી લાગે છે. અને હંમેશા આ જગતમાં સાહેબ ભગવાન તો શું, આ જગતનો કોઈ પણ જીવાત્મા હોય એ પ્રેમનો જ ભૂખો હોય. મહેમાન આવે ને કદાચ તમે 32 ભાતના પકવાન ન બનાવો ચાલે, પણ ભાવથી રોટલો અને છાશ ખવડાવો ને તો એને અમીનો ઓટકાર આવે. બાકી ભાવ વગરના 32 ભાતના પકવાન જમાડો તો એને કાળી જીરી જેવા જ લાગે, એને કડવા જ લાગે સાહેબ. ભગવાન ભાવનાઓનો ભૂખો છે. મધુમંગલ એક વાત એ હતી કે કદાચ હું 3 દિવસની ખાટી છાશ લાવ્યો છું, અમારે કોઈને દેવાય નહીં. અને મધુમંગલ એમ કહે છે કે જો હું કોઈ માટે કાંઈ લાવી ન શકું ને, હું કોઈને ખવડાવી ન શકું ને, તો મારે કોઈનું ખાઈ ન જવાય આ જગતમાં. જે માણસ કોઈકને ખવડાવીને રાજી થાય છે એ માણસ આ જગતનો સૌથી અમીર માણસ છે સાહેબ. જે માણસ કોઈકનું ખાઈને રાજી થાય છે સમજો એ માણસ આ જગતનો સૌથી દરિદ્ર માણસ છે. તને ભગવાને આપ્યું હોય તો કોઈકને આપતો જાજે સાહેબ. પણ આપણી પાસે કોઈક માંગવા આવે એટલે આપણે શું કરીએ? જવા દો. આપણે ગાડીમાં બેઠા હોઈએ, મોંઘામાં મોંઘી કાર હોય, ગાડીમાં બેઠા હોઈએ, જો બરાબર કોઈક માંગવા આવે ને એટલે આપણે કાચ તરત જ ચલાવી દઈએ. એક શેઠ બરાબર ગાડી લઈને નીકળ્યા, રેલવે ક્રોસિંગ આવ્યું એટલે ત્યાં ગાડી ઉભી રહી એટલે કોઈક માગવાવાળા આવ્યા એટલે શેઠે તરત કાચ ચલાવી દીધા. એ શેઠ બરાબર ગાડી લઈને નીકળ્યા હતા, નહોતા ધંધે જતા, ક્યાંય નહોતા જતા, એ મંદિરે જતા હતા. અને મંદિરે જાય એ માણસ માગ્યા વગર ન આવે કોઈ દિવસ, ચાહે કોઈ પણ વસ્તુ માગ્યા વગરનું કોઈ માણસ ક્યારે ન આવે. છેલ્લે બધું આવી ગયું હોય, પૈસા મળી ગયા હોય, દોલત મળી ગઈ હોય, ઐશ્વર્ય મળી ગયું હોય, આ બધું મળી ગયું હોય તોય ભગવાન પાસે જવું પડે. હું કામે? ભગવાન બધું આપ્યું, હવે શાંતિ દેજો, એ જ ન હોય. કારણ કે સાચી શાંતિ ભગવાનના ચરણમાં છુપાયેલી છે. જ્યારે ભગવાન આ જગતના તમામ જીવાત્માને બધું દાન કરતા હતા ને ત્યારે ભગવાનના હાથમાંથી એક વસ્તુ નીચે પડી ગઈ એટલે ભગવાન તરત જ એકદમ દોડી અને માથે પગ મૂકી દો. આ દ્રશ્ય લક્ષ્મીજી જોઈ ગયા.
લક્ષ્મી કહે છે પ્રભુ શું દબાયું? થોડી વાર ઉભા રહો ને. વળી પાછા બધા જીવાત્માને દાન કરે. વળી પાછું લક્ષ્મીએ પૂછ્યું પ્રભુ આ પગ નીચે શું દબાયું છે? પણ થોડીક વાર ઉભા તો રહ્યો. બધા લોકો જે આવ્યા હતા એ બધાને આપી દીધું, બધા જતા રહ્યા. એટલે ભગવાનને વળી પાછો પ્રશ્ન કર્યો, હવે તો કયો શું છે? ભગવાન કહે છે આ દબાવા જેવી વસ્તુ હતી અને સારું થયું મારા હાથમાં પડી ગઈ, નકર કોકને આપી દીધી હોત ને તો આ એકેય મારી પાસે કોઈ દિવસ ના હોત. કેમ? આ શું છે? તો કહે છે આ છે શાંતિ. અને શાંતિ મેં મારા પગ નીચે દબાવી છે. આ જગતમાં ગમે ત્યાં રખડી લ્યો, ક્યાંય શાંતિ ન મળે ભગવાનના ચરણ સિવાય. સાહેબ, ભગવાનના ચરણ સિવાય શાંતિ ન મળે. આ દુનિયાનો ગમે તેટલો દુઃખી માણસ હોય પણ મંદિરમાં જાય એટલે ભવના બધા દુઃખો ભૂલી જાય. મંદિરમાં જાય એટલે દુઃખ ભૂલી જાય. કારણ મન એમાં લાગી જાય છે સાહેબ. અને હું તો કહું છું મન લગાડજો. મન લાગી જશે ને એટલે તમારો બેડો પાર થઈ જશે. મન લાગી જશે તો બેડો પાર થશે. ભાવે કુભાવે પણ તમે ભગવાનને ભજજો સાહેબ. ભગવાનનું નામ લેશો તો ઉદ્ધાર થશે. ભાવે કુભાવે ની વાત આવી એટલે મને એક દ્રષ્ટાંત યાદ આવે છે. ઘણા સમયથી યાદ નથી કર્યું. એક ગામની અંદર ડોશી મારે ગંગામાં સાવ એટલે સાવ નાસ્તિક માણસ, સાવ નાસ્તિક. હવે આપણને કદાચ આપણા દીકરાઓમાં પ્રેમ થાય, દીકરાઓમાં આપણો મોહ જાગે, આપણી પત્નીમાં મોહ જાગે, આપણા પતિમાં મોહ જાગે, આપણા વૈભવમાં મોહ જાગે. પણ આ ગંગા ડોશી હાવ અલગ પ્રકારના હતા. એ ગંગા ડોશીને એના ઘરમાં રહેલી એક બરાબર ત્રાંબાની એક ટબુડી હતી, લોટી. આ લોટીમાં એનો જીવ. તમે જો ને આખા દિવસનું ગમે તે કામ કરે પણ કામ કરતા કરતા એની નજર વારંવાર લોટી ઉપર જાય. ગંગામાના ઘરની બાજુમાં બધી ગામની ડોશો ભેગી મળી શેરીની અને ત્યાં સત્સંગ કરે પણ ગંગામાં ન જાય કોઈ દી. ઓલી ડોશો સાંજે આવીને બોલાવે, એ ગંગામાં હાલો ને આજે સત્સંગમાં. મારે આવું તમે તમારે કરો જે કરવું હોય. એમાં બરાબર એક વખત ગામમાં ભાગવત પારાયણ બેઠી. બરાબર પારાયણ બેઠી એટલે પોથયાત્રાનો સમય થયો એટલે ગામની બે ચાર ડોશીમાં આવીને ગંગામાને કહે છે, ગંગામાં હાલો ને, આ તો ગામમાં ભાગવત છે, બહુ મજા આવશે પોથયાત્રામાં. મારે આવું ને તમારે જવું જાવ. એ ડોશી ગઈ. બધા પોથયાત્રા પૂરી કરી અને ગોરદાદાએ માતમ વાંચ્યું. એ માતમની કથા સાંભળી, બહુ મજા આવી. ઘરે આવ્યા, બીજા દિવસનો સૂર્યોદય થયો, વળી કથાનો સમય થયો એટલે વળી પાછી ડોશી ગયું, અરે મારી હાલો ને, બહુ મજા આવે છે કથા સાંભળવાની. મારે આવું નથી કે. આમ 2-3 દિવસ રોજના માટે ડોશી આવે બોલાવા પણ ગંગામાં જાય નહીં. ચોથા દિવસે વળી પાછી ડોશી આવી, ગંગામાં હાલો ને, આ તો નંદ ઉત્સવ છે, મજા આવશે. મારે આવું નથી કે. અરે હાલો ને હાલો. બહુ વાહે લાગ્યું એટલે ડોશીમાં થયું હાલ ને આજનો દી હાજરી પુરાઈ આવું. એટલે આને એમ થાય ગોષ્ઠીમાં આવી ગયા અને મને મારું લોહી પીતું બંધ થાય. એ ઉભી રહ્યો ડોશી. ગંગામાં અંદર ગયા, નાની એવી થેલી લીધી. થેલીમાં મૂછડી તો લીધી છે કે નહીં લીધી રામ જાણે, પણ એને ઓલી લોટી તો ભેગી લઈ જ લીધી. લોટી ભેગી લઈ લીધી એને. એ લોટી લઈને બરાબર ક્યાં છે, હજી ભટ્ટ બાપા આવ્યા નથી. અને બરાબર એ મંડપ રચાયો. એ મંડપના જે થાંભલાઓ હતા ડોશીમાં ઉંમર લાયક હતા એટલે ટેકા વગર બેહી અગે નહીં. એટલે ટેકે બેહી ગયા અને આ બાજુ આ બધા આવીને ધૂન ગાતા હતા. ધૂન ગાતા હતા ને એ સમયમાં બરાબર ડોશીમાં આવી ગઈ નીંદર. ગંગામાં સુઈ ગયા. ભટ્ટ બાપા આવ્યા, એને મંગલાચરણ કર્યું, કથા ચાલુ કરી, બધી નજર ફરતી હતી. એટલે બરાબર ડોશીમાં ઉપર નજર ગઈ કે આ તો ડોશી મારી પેલા આવીને સુઈ ગયા છે. કઈ વાંધો નહીં. હાનની આરતી થઈ ગઈ તો ડોશી ઉઠ્યા નહીં. અને જેને નીંદર ઘેરે ન આવતી એની કથામાં વહી આવજો. હા, જીવનનો થાક ન ઉતરે ત્યાં, દિવસનો થાક ન ઉતરે ત્યાં સુધી માણસ ક્યારેય ઊંઘી ન શકે. જેનો થાક ન ઉતરતો હોય ને એ મારી કથામાં વહી આવજો. થાકને ઉતારવાની મોટા મોટી દવા છે મારી આ ભાગવત કથા સાહેબ. જીવનનો થાક ઉતારી દેશે. તમારા દિવસનો નહીં, તમારી આખી જિંદગીનો થાક ઉતારી દેશે. ભટ્ટ બાપા પાછા ઉતારે વૈયા ગયા. બધી ડોશી ઉભા થયા તો ગંગામાં તો હુતા ને હુતા જ. પછી ડોશી આવીને હલેવા, એ જમનાર, એ ડોશીમાં ઉભા થાવ, હાલો કથા પૂરી થઈ ગઈ. હે હાલો હાલો હાલો. ઉભા થયા. ઓલી થેલી લીધી, ખાલી થેલી, લોટી કોક લઈ ગયું. અને એ જે ડોશી આયરે આવ્યા હતા, જે પરાણે લઈ આવ્યા હતી, ડોશીની દશા કરી છે ગંગામાએ. તમને ના પાડતી કે મારે નથી આવું, અહીંયા મને લઈ આવ્યું, શું થયું? અમારી લોટી ખોવાઈ ગઈ, જ્યાં સુધી મારી લોટી નહીં મળે ત્યાં સુધી મને હક નહીં થાય. આમ છે ને તેમ છે. ડોશી બિચારી વિચાર કરવા માંડી, આની કરતા નો લાવ્યા તો હારું તો આ ઉપાધિને. હવે શું કરવું?
એ કોઈને ખબર નહીં કોણ લઈ ગયું હતું. એક ડોશીમાં જરાક થોડાક ચતુર હતા. એ કહે છે કામ કરી હાલો. ભટ્ટ બાપાને પૂછી, કદાચ ઈ ઉપર બેઠા હતા એને કદાચ કોઈકને જોયો હોય તો. ગંગા મને લઈને આવ્યા ઉતારે. ભટ્ટ બાપાને મળ્યા ને કહે છે બાપા અમારા આ ગંગા ડોશી આજ પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એની એક ત્રાંબાની લોટી. હવે લોટી વગર એનો જીવ કદાચ અધોગતિ પામે એવું થાય. આપણે નથી કહેતા માણસને અંતરમાં વાલું હોય છેલ્લે દેવું જોઈએ. તો આ ડોશીને લોટી વાલી હતી. આ મરી જાય ને તો આનો જીવ લોટીમાં રહે. જો તમે ઉપરથી કોઈ જોયો હોય કોઈ લોટી લઈ જતા તો કયો ને બાપા. ભટ્ટ બાપા ઓળખી જાય ઓલા માડી જ છે, મારી પેલા આવ્યા તો હુઈ ગયા હતા અને હું ઉતરી ગયો તો જાયગા નહોતા. એટલે ભટ્ટ બાપા કહે છે કે હા માં એક છોકરો ત્યાં રમતો તો એ લોટી તો લઈ ગયો મેં જોયો. ત્યાં તો ગંગામાં કે કોણ હતો? હે બાપા એ કોણ હતો? હવે કોનો છોકરો હોય તો એ ખબર નથી. ભટ્ટ બાપા કહે છે એના બાપાનું નામ એની માનું નામ મને ખબર નથી, પણ એ છોકરાનું નામ નારાયણ હતું એટલી મને ખબર છે. બરાબર. ડોશીમાં ઘરે આવ્યા. ડોશીમાં ઘરે આવ્યા. આખો દિવસ જ્યાં પણ કામ કરે એનું મન કે કામમાં લાગે નહીં, સતત બસી લોટી 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 જ યાદ કર્યા કરે. બીજા દિવસે કથામાં જવાનો સમય થયો. ઓલી ડોશી બોલાવા આવે ત્યાર પેલા તો ગંગામાં તૈયાર થઈ ગયા. એ કે હાલો આજ તો હું આવે. બધી બાયુને અચરજ થયું આ શું છે? ડોશીમાં આવ્યા હારે. અને આપણે રિવાજ હોય ને તમે જેમ આજ બપોરે રાધાજીનું ઝાંઝરિયું ગાતા હતા કંઈક. એક વખતના સમયે બરાબર 3 દેવીઓ ભવાની, લક્ષ્મી અને સાવિત્રી એટલા અહંકારથી છકી ગયા કે એના મનમાં એક જ વાત ચાલે કે અમે જે અમારા પતિની સેવા કરીએ આવી સેવા આ જગતમાં કોઈ નથી કરતું. આવી સેવા આ જગતમાં કોઈ કરતું નથી. અમારા જેવી કોઈ પતિવ્રતા નારી જ નથી. અને એમાં બરાબર નારદ બરાબર આ ધરતી પર ફરતા ફરતા અનસુયાના આશ્રમમાં આવ્યા અને અનસુયાની જે પતિવ્રતાનો જે ધર્મ જોયો નારદ ખૂબ આનંદ પામ્યા. આવી પત્ની મેં ક્યાંય જોઈ નથી હજી. કેટલી સેવા કરે છે ના પતિની. આ દ્રશ્ય જોઈ અને નારદને થયું કે મારે ભવાની, લક્ષ્મી અને સાવિત્રીનું અભિમાન તો ઉતારવું જ પડશે હવે. એટલે નારદ ફરતા ફરતા બરાબર જાય છે વૈકુંઠમાં. વૈકુંઠમાં હજી ભગવાનને મળે નહીં ત્યારે પેલા માર્ગમાં લક્ષ્મી મળ્યા અને નારદ તો બહુ હરખાય છે. લક્ષ્મી પ્રશ્ન કર્યો નારદ આજ આટલા બધા હરખાવ છો, ભગવાને કઈ વાત કરી? નારદ કે છે માં ભગવાનને હજી મળ્યો છું ક્યાં ભગવાન મને વાત કરે? તો પછી આટલા આનંદ કેમ દેખાવ છો? અરે એ તો હું અનસુયાના આશ્રમમાંથી આવું છું ને એટલા માટે. એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરવા એટલે અગ્નિમાં ઘીની આહુતિ દેવા જેવું થાય. એટલે અનસુયાનું નામ આવ્યું એટલે તરત જ કાન ઉભા થઈ ગયા. લક્ષ્મી કહે છે અનસુયા કોણ છે? વળી એક મોટી આહુતિ આપી. માં તમને નથી ખબર? અરે અનસુયા મહાન પતિવ્રતા નારી છે. લક્ષ્મીને એમ હતું કે મારા સિવાય કોઈ પતિવ્રતા છે નહીં અને અહીંયા નારદ કહે છે મહાન પતિવ્રતા નારી છે. અરે માં શું એના પતિની સેવા કરે છે? મેં હજી સુધીમાં આ જગતમાં ક્યાંય એવી સ્ત્રી નથી જોઈ કે અનસુયા દેવી કોઈના પતિની સેવા કરતું હોય. આટલી મહાન પતિવ્રતા નારી છે. 2-4 વખત અનસુયાના વખાણ કર્યા એટલે એક તો અગ્નિ ઉપડ્યો અને એમાંય નારદે વળી પાછી એક આહુતિ આપી. અને માં તમને કહી દઉં તો દુઃખ ન લગાડતા પણ જ્યારથી હું અનસુયાના આશ્રમમાં ગયો છું ત્યારથી મને વૈકુંઠનો મહિમા ઘટી ગયો છે. આટલો એનો આશ્રમનો મહિમા છે. અને યજ્ઞ ઉપડ્યો. નારદ આમ ગયા અને લક્ષ્મી સીધા ભગવાન પાસે. ભગવાનને જઈને કહે છે પ્રભુ કોઈ પણ સંજોગે આ ધરતીમાં કોઈક અનસુયા નામની સ્ત્રી છે અને પતિવ્રતા છે, એના પતિવ્રતાનો નિયમ તમે તોડાવો. ભગવાન વિષ્ણુ કહે છે દેવી તમને આવો વિચાર કેમ આવ્યો? કોઈકનું ખરાબ કરવા જઈએ તો પેલું ખરાબ આપણું થાય. પણ ન માન્યા. લક્ષ્મીજીએ હઠ કરી અને સ્ત્રી હઠની તો તમને બધાને ખબર જ હોય. લક્ષ્મીજી એટલી હઠ કરી કે ભગવાન માની ગયા. એટલે આપણે હવે વિચારવાનું કે જો ભગવાન જેવા ભગવાન માની ગયા તો આપણે હું પાસે ગજુ છે. એટલે ભગવાન કહે છે કઈ વાંધો નહીં લક્ષ્મી ચાલો કંઈક કરીશું. નારદ ત્યાંથી નીકળ્યા સીધા જ ગયા કૈલાસમાં. કૈલાસમાં જાય છે માર્ગમાં માં ભવાની સામે મળ્યા ભગવાન શિવની પૂજા કરીને. એટલે નારદ એને નમ્યા એટલે નારદને સીધો જ એને પ્રસાદનો લાડુ આપ્યો. લ્યો નારદ આ પ્રસાદનો લાડુ. નારદે લાડુ ખાધો અને માં ભવાનીને કહે છે માં ખોટું ન લગાડતા પણ લાડુ તમે ખવડાવ્યો બરાબર છે પણ જે અનસુયાના આશ્રમમાં મેં લાડુ ખાધો ને એવો સ્વાદ હજી મને બીજે ક્યાંય મળ્યો નથી. ભવાનીના કાન ચીમકા આ અનસુયા આ વળી કોણ? કોણ છે નારદ આ અનસુયા? અરે માં તમને નથી ખબર આ ધરતી પર બહુ મહાન પતિવ્રતા નારી છે. એના જેવી પતિની સેવા કોઈ કરતું જ નથી.
અને ભવાનીને ઈર્ષા થઈ. ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવને કહે છે કોઈ પણ સંજોગે આ પતિવ્રતાનો નિયમ તોડાવો. ભગવાન કહે છે ભવાની, જે માણસ ખાડો ખોદે સૌથી પહેલા ઈ પડે. આપણે આવું ન કરાય. ભવાની એકના બે ન થયા. ભગવાન શિવ કહે છે ચાલો કંઈક કરીશું. બ્રહ્મલોકમાં જઈને સાવિત્રી પાસે નારદ એ જ કર્યું. ન્યા જણે અનસુયાના વખાણ કર્યા. એટલે સાવિત્રીએ બ્રહ્માજીને વાત કરી. બ્રહ્મા વિષ્ણુને મહેશ મળ્યા અને આ બાજુ 3 દેવીઓ ભેગા મળ્યા. 3 દેવતાઓ વિચાર કરે છે જાય ખરા, પણ આને પતિવ્રતા કેમ તોડાવવું? અને એ સમયે નારાયણ કહે છે કામ કરીએ, ભિક્ષુકના રૂપમાં જઈએ, ભિક્ષા માગીએ અને ભિક્ષા દેવા આવે ત્યારે કહીએ કે અમે આવી ભિક્ષા નથી લેતા, નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈએ. અને જો આપણી સામે નિર્વસ્ત્ર થશે એટલે એનો પતિવ્રતાનો નિયમ તૂટી જશે. 3 દેવતાઓ ભિક્ષુકના રૂપમાં જાય છે માતા અનસુયાના દ્વારે. અનસુયાના દ્વારા આવીને ઉભા રહીને અવાજ કરો ભિક્ષામ દેહી. માતા અનસુયા મોટો થાળ ભરી અને ભિક્ષા દેવા માટે આવ્યા છે. ભિક્ષા લઈને આવે છે ને એ સમય પેલા 3 દેવતાઓ કહે છે કે અમે આવી ભિક્ષા ન લઈએ, અમને તો કોઈ નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપે તો લઈએ. આ બાજુ માતા અનસુયા મૂંઝાયા, હવે શું કરું? જો નિર્વસ્ત્ર થાવ તો મારો પતિવ્રતાનો નિયમ તૂટે, અને જો હું હવે નિર્વસ્ત્ર નહીં થાવ તો મારે આંગણે આવેલા ભિક્ષુકો એમનેમ પાછા જશે તો પણ પાપની અધિકારી બનીશ. હવે શું કરું? ખૂબ વિચાર કર્યો અને એ સમયે અનસુયાએ પાણીનો એક જારી લીધી, હાથમાં પાણીની અંજલિ ભરી ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કહે છે કે હે ભગવાન ભાસ્કર, મેં મન વચન કર્મથી મારા પતિની સેવા કરી હોય અને મારા સ્વપ્નમાં પણ ક્યારેય મેં પરપુરુષને અધિકાર ન આપ્યો હોય મારા મનની અંદર, તો આને મારા આંગણે આવેલા 3 ભિક્ષુકો છે એ 6 મહિનાના બાળક બને. જ્યાં પાણી છાંટ્યું અને એ જ સમયે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ 6 મહિનાના બાળકો બની ગયા છે. આ 3 બાળકોને લઈ અંદર લઈ ગયા છે. માતા નિર્વસ્ત્ર બનીને એ 3 બાળકોને પૈપાન કરાવે છે. ઘણી વાર થઈ, હજી ભગવાન આવ્યા નહીં. એટલે નારદજી નીકળ્યા. નારદને પ્રશ્ન કર્યો લક્ષ્મીએ. લક્ષ્મી કહે છે નારદ, આ ભગવાન ક્યાં હજી આવ્યા નહીં? કેમ નહીં આવ્યા હોય? નારદ કહે છે દેવી માં, તમારે તમારા ભગવાન જોતા હોય તો પૃથ્વીલોક ઉપર જાઓ, અનસુયા પાસે જઈ અને માફી માગી લ્યો તો ભગવાન ત્યાંથી છૂટે એમ છે. બાકી તમારા 3ના ઘરવાળા ત્યાં ઘોડિયામાં હિચકે છે. એક ડાળ વડલાની, એક ડાળ લીમડાની, અને માતાએ ઝૂલો બાંધી અને 3 ભગવાનને ઝુલાવે છે. એ 3 બાળકોને ભગવાનને ઝુલાવે છે. એ જગ્યાએ બરાબર 3 રાણીઓ આવ્યા. 3 દેવીઓ આવી અને માતા અનસુયાની પાસે ક્ષમા પ્રાર્થના માગી છે. ડર છે કે અમને શાપ ન દઈ દે. પણ નારદે કીધું તું તમને શાપ નહીં મળે, કારણ તમે જાઓ એ અનસુયા છે, તમારા જેવી અસૂયા નહીં. અસૂયાનો અર્થ છે ઈર્ષા અને અનસુયાનો અર્થ છે જેનામાં ઈર્ષા નથી એ અનસુયા છે. હવે આપણે અસૂયા થવું કે અનસુયા એ નક્કી તમે કરી લેજો. ત્રણ રાણીઓ આવી, 3 દેવીઓ આવીને માતા અનસુયા પાસે ક્ષમા માગે. માં, અમને માફ કરો, અમારી ભૂલ થઈ ગઈ. આ વાતચીતો કરે છે ત્યાં બરાબર અત્રિ ઋષિ આવ્યા. અત્રિ આવીને જોયે છે 3 બાળકો સુતા છે પારણિયામાં. આ 3 રૂપરૂપના અંબાર દેવી સ્ત્રીઓ છે. એટલે એને અનસુયાને પૂછ્યું, અનસુયા આ બાળકો કોણ છે, આ સ્ત્રીઓ કોણ છે? અનસુયા કહે છે પતિદેવ, આ 3 જે બાળકો છે ને એ મારા દીકરા છે, અને આ 3 જે અહીંયા સ્ત્રીઓ ઊભી મારા દીકરાની ઘરવાળીઓ છે, મારી પુત્ર વધુઓ છે. મારા દીકરાઓની ઘરવાળી. અત્રિ ઋષિ સમજી ગયા કે આમાં કંઈક ભેદ છે. આંખો બંધ કરીને જ્યાં પોતાના દિવ્ય દ્રષ્ટિને લઈને જોવે ત્યાં તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, આ લક્ષ્મી ભવાનીને સાવિત્રી છે. અનસુયાને કહે છે દેવી, આ જગતના બાપ છે એને દીકરા ન કહેવાય, આ જગતની માતાઓ છે આને પુત્ર વધુ ન કહેવાય. પાણીની અંજલિ છાટીને 3 દેવતાઓને ફરી પાછા એના મૂળ રૂપમાં લાવ્યા. અને એ સમયે માતા અનસુયાના આંખમાંથી અશ્રુના બિંદ પડ્યા છે. માતા અનસુયા રડ્યા છે. એક તો ઘણી ઉંમરે મને દીકરો મળ્યા હતા અને એ પણ થોડા ક્ષણ માટે મળ્યા, મારા દીકરાઓ જતા રહ્યા, વળી પાછી હું એમનેમ બની ગઈ. એટલે એ સમયે ભગવાન નારાયણ કહે છે માં, તમે દુઃખી ન થાવ, આજ અમે તમારા પાસેથી જઈએ છીએ, પણ યથાયોગ્ય સમયે અમારા 3 દેવના અંશ રૂપે અમે તમારે ત્યાં દીકરો બનીને આવશું. અને કહેવાય છે
કે જેમ જેમ સમય પસાર થયો અને બરાબર માક્ષર મહિનાની અંદર અંજવાળિયા પક્ષની અંદર માતા અનસુયાના કોખથી ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. બોલીએ દત્તાત્રેય મહારાજ કી